આપણા સમાજની સૌથી મોટી કડવી સચ્ચાઈ હું તમારી જોડે શેર કરવા માંગુ છું કે આપણા સમાજના જેટલા પણ માણસો છે સારી પદ ઉપર જાય, સારી પ્રતિષ્ઠા પર જીવનમાં આગળ વધે, તો એમાંથી મેક્સિમમ માણસો પાછળ જોતા નથી, પાછળ સમાજ કે પરિવારને જોતા નથી. હું બધાની વાત નથી કરતો, પરંતુ મેક્સિમમ માણસ આવું કરે છે. હું મારા પરિવારની વાત કરું, મારા ભાઈ જ્યારે એક પરીક્ષા હતી, એનું ફિઝિકલ હતું, ત્યારે એ ફિઝિકલનો ટેસ્ટ આપવા માટે ત્યાં જતો હતો, ત્યારે એક ભાઈ હતા ત્યાં, એમને એક જગ્યા ઉપર, પાર્ટિક્યુલર જગ્યા પર એમનો મતલબ પાવર હતો, બરાબર. તો એ ધારતા તો ગમે તે કરી શકતા હતા, બરાબર. આપણે કોઈ ભ્રષ્ટાચાર ના કરવો હતો કે પૈસા આપીને ખરાનું ખોટું, ખોટાનું ખરું કરવું નહોતું, પરંતુ આપણા પરિવારનો, સમાજનો કોઈ માણસ હોય તો કશુંક તો ઉમ્મીદ, નાની મોટી ઉમ્મીદ તો હોય ને, કે મતલબ કશુંક માર્ગદર્શન આપે, મોટિવેશન આપે, કે કશુંક ને કશુંક બે સારી વાતો કે માણસનો મતલબ મનોબળ તો ઉપર થાય, હિંમત આવે ને થોડી. એ હિંમતથી જે ન કરવાનું હોય એ પણ થઈ જાય, બરાબર. આટલી પ્રેક્ટિસ કરેલી ના હોય તેમ છતાં પણ થઈ જાય, આ વાત હું માનું છું. પરંતુ મારા ભાઈએ ત્રણ ટ્રાય મારી એમાં, પરંતુ એમનો પાસ ના થઈ શક્યો. તેમ છતાં પણ એ ભાઈએ એક શબ્દ પણ ના કહ્યો અને ખુરશીમાંથી ઊભો પણ ના થયો. એ જે ફેલ થયો એનાથી મને અફસોસ નથી, અફસોસ એને પણ નહોતો, કારણ કે જીવનમાં તો પાસ ફેલ થવાય તો આપણા હાથમાં હાથે નથી, પરંતુ એ ભાઈએ સપોર્ટ ના કર્યો, એક શબ્દ પણ ના બોલ્યો, એનાથી મારા ભાઈએ ખૂબ મોટું દુઃખ થયું. અને અમને ખુદ પણ દુઃખ થયું કે મતલબ જીવનમાં તો કોઈ બેસી રહેવાનો છે નથી. મારો ભાઈ પણ બેસી નથી રહેતો, એ પણ જીવનમાં આગળ નીકળી ગયો અત્યારે, પરંતુ જીવનભર યાદ તો રાખશે ને કે એવી રીતના મતલબ આવું કર્યું હતું મારી જોડે. તો આ મતલબ શું માનસિકતા છે? તમારું કોણ શું લઈ લેશે? તમારો પગાર કોઈ લેવાનો નથી, તમારી ખુશી કોઈ લેવાનો નથી, તમારી પ્રતિષ્ઠા કોઈ લેવાનો નથી. તો મતલબ આવું તો શું મતલબ મજબૂરી છે કે તમે મતલબ એક શબ્દ પણ કોઈકને કહેવા નથી માંગતા? આટલું મતલબ સ્વાર્થી જીવન આપણું કેમ થઈ ગયું છે? એના કારણે સમાજ આગળ નથી વધી શકતો. કેટલું મોરલ ડાઉન થાય. તમારા જીવનમાંથી કશું કમ ના કરી દે ને. આપણે જેટલું આપીએ, જેટલો હાથ ખુલ્લા રાખીએ, જેટલો મદદ કરીએ, એટલો ભગવાન વધુ આપશે ભાઈ. આપણે કદી એમ ના વિચારે તમે મોટી પદ ઉપર બેસી ગયા છો, પ્રતિષ્ઠા પર બેસી ગયા છો, તો તમે દુનિયાના માલિક થઈ ગયા છો, અને તમારો જીવનનો કંટ્રોલ બધો તમારા ઉપર આવી ગયો છે. એવું નથી ભાઈ. આપણે જેટલું બીજાને મદદ કરીશું, બીજાને જેટલું પણ થાય, એમ નથી કે બધું આપી દો, ખતરામાં નોકરી કરવાની જરૂર નથી, પરંતુ જેટલું પણ માર્ગદર્શન આપી શકીએ, આપતા હોઈએ તો આપણે ભગવાન જોઈએ. હવે દુઆ કોઈકની કામ લાગે, કોઈકની પરિવારમાં દીવો બળે, કોઈકની પરિવારમાં ખુશીઓ આવે, રોનક આવે ગરીબ પરિવારના જીવનમાં, તો એ દુઆ આપે, દુઆથી આપણો પરિવાર સારો ચાલે ભાઈ.